હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ. મારા વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપણે ડિસ્કવર ગાડી પર બનાવવાનો છે. ડિસ્કવર ગાડીમાં કાર્બેટરનો પ્રોબ્લેમ આવ્યો. કાર્બેટરમાં શેના કારણે આંચકા મારે છે, જેના કારણે લીવર આપી ત્યારે દબાયા કરે છે. હવે જોવા માટે આગળ વિડીયોમાં બન્યા રહીજો. કરીએ સ્ટાર્ટ ગાડી રિપેરિંગ કરવા. હાલો મિત્રો, હવે ડિસ્કવરનો આજ કાર્બેટર સાફ કરવાનું છે. ડિસ્કવર 125cc કાર્બેટર આપણે ખોલી નાખીએ કમ્પ્લેટ. વિડીયોમાં બન્યા રહીજો. હાલો મિત્રો, હવે આ કાર્બેટરના નીચેનો બોલ ખોલી નાખીએ. હવે અંદર કચરું જેવું છે, કાટ કેવો છે, તો પછી પાણી છે, જોઈ લેવી પેલા. હાલો મિત્રો, આમાં પાણી અને કાટ બે છે, એટલે હવે આંચકા મારવાનું ચાલુ થઈ ગયું છે. ગાડીના કારણે આંચકા માર્યા કરે છે. થોડું પેલા પાણીના કાટ થોડુંક સાફ કરી નાખ્યું. તો મિત્રો, કાટે છે ને પાણી છે, કેટલું કચરું આમાં ચોખ્ખું કરી નાખ્યું બધું. કરી નાખ્યું આપણે બે જેટ ચોખ્ખા, સ્લો જેટ અને ફાસ્ટ જેટ. ડિસ્કવર 125cc. સ્મોલ જેટમાં થોડું કચરું લાગે અને ખૂબ મારી ચોખ્ખો કરી નાખવાનો. થઈ ગયો ચોખ્ખો, ચડાવી દેવી પાછા. હવે બે જેટ ઓકે ચોખ્ખા થઈ ગયા. હવે જેટ કમ્પ્લેટ 2 ફીટ થઈ ગયા. હવે ચડાવી દેવી. હવે જેટ નંબર કમ્પ્લેટ ફિટ થઈ ગયો. હવે કાર્બેટર કરી દેવી 2 ફીટ. ચાલો મિત્રો, હવે ડબ્બી નીચેની ફિટ કરી નાખી. હવે ચડાવી દઈએ પાછું કાર્બેટર. ચડાવી દઈએ લેવલની પિન. હવે જોઈ લેવાનું બહાર. એમાં જો આ કટ રહી આપણી, એ આવડી તમને સાઈડ રાખવાની ગાંધી ઠીક.
વિડીયો બનાવતો લાવ હજી એક બીજો માવો લઉં. હાલો મિત્રો, કાર્બોરેટર કમ્પ્લીટ ફિટ થઈ ગયો. હવે કરવી ગાડી સ્ટાર્ટ. હાલો મિત્રો, કમ્પ્લીટ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. હવે ઓકે, ડિસ્કવર 125cc કાર્બોરેટર સાફ કર્યું કમ્પ્લીટ. પાણી આવી ગયું હતું અને કાટ હતો કાર્બોરેટરમાં. કમ્પ્લીટ લોકો કરીને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. હવે ડિસ્કવર ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. હવે આવાના વિડીયો જોવા માટે પપ્પુ બ્લોગ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જોવાનું ચૂકતા નહીં. મળીએ નવા બ્લોગમાં. આભાર.